નમસ્કાર, આપનું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક ખરેખર અર્થસભર, એકદમ સંતોષકારક જીવન જીવવાનું રહસ્ય શું હોઈ શકે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ અને આપણો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું અખંડ જ્યોતિ મેગેઝિન, અને એ પણ 1944નું. તો ચાલો સાથે મળીને આ અર્થસભર જીવનના સિદ્ધાંતોમાં ડૂબકી લગાવીએ. તમે વિચાર તો કરો, આ જ્ઞાન લગભગ 80 વર્ષ જૂનું છે, પણ આજે પણ એટલું જ સાચું અને લાગુ પડે એવું છે. આ વાત આપણને શું શીખવે છે? એ જ કે જીવનના જે મોટા સત્યો છે ને, એ ક્યારેય નથી બદલાતા, અને એટલે જ આજે જે પણ આપણે ચર્ચા કરીશું એનો પાયો ખૂબ જ મજબૂત છે. મને લાગે છે કે આ સવાલ આપણે બધા જ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછતા હોઈએ છીએ, ખરું ને? આ રોજની ભાગદોડ, આ બધી વ્યસ્તતા, આ બધાની વચ્ચે આપણે ખરેખર શોધી શું રહ્યા છીએ? તો ચાલો આજે આ ઊંડાણમાં ઉતરીએ અને જવાબ શોધવાની કોશિશ કરીએ. ઓકે, તો આપણી આ સફર 4 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં પાયાની વાત, એટલે કે સ્વયંને ઓળખવું. પછી જોઈશું આંતરિક વિકાસના સાધનો. ત્યારબાદ માનસિકતા પર કેવી રીતે વિજય મેળવવો, અને છેલ્લે એક ઉદ્દેશ્યપૂર્ણ જીવનનો રસ્તો કયો છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને કદાચ સૌથી મહત્વના સિદ્ધાંતથી, સ્વયંને ઓળખવું. આ પાયો છે. વિચારો ને, જો આપણને એ જ ખબર ના હોય કે આપણે ખરેખર કોણ છીએ, તો પછી ક્યાં જવું છે એનો રસ્તો કેવી રીતે મળશે? હવે આ જે વિચાર છે ને, એ ખરેખર બધું બદલી નાખે એવો છે. જુઓ, આપણને હંમેશા એવું લાગે છે કે આપણે એટલે આ શરીર, આ મન. પણ અહીં કહેવાયું છે કે ના, આપણી સાચી ઓળખ એનાથી ઘણી મોટી છે. આપણે તો શાશ્વત, આનંદથી ભરપૂર, સર્વશક્તિમાન આત્મા છીએ. જરા વિચારો, આ એક સમજણ આખી જિંદગી જોવાનો દૃષ્ટિકોણ બદલી શકે છે. આ તફાવત બહુ સરસ રીતે અહીં બતાવ્યો છે. એક બાજુ છે આપણું શરીર, જે ક્ષણિક છે, જેની મર્યાદાઓ છે, જેમાં દુઃખ આવે છે. અને બીજી બાજુ છે આપણો આત્મા, જે શાશ્વત છે, જેમાં અનંત શક્તિ છે અને જે આનંદનો મૂળ સ્ત્રોત છે. હવે સવાલ એ છે કે ઓકે, તો આપણે સમજી લીધું કે આપણું સાચું સ્વરૂપ શું છે. પણ હવે શું કરવાનું? તો હવે આપણે એવા સાધનો, એવા ટૂલ્સ વિશે વાત કરીશું જે આપણને આ આંતરિક શક્તિને વિકસાવવામાં, એને મજબૂત બનાવવામાં મદદ કરશે. તો પહેલું સાધન છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય એટલે ખાલી ચોપડીઓ વાંચવી નહીં, એનાથી ઘણું વધારે છે. એનો અર્થ છે સ્વ-અધ્યયન. જે પણ સારું વાંચીએ, સાંભળીએ, એના પર વિચારવું, મનન કરવું અને એને આપણા જીવનનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરવો. માની લો કે તમે એક સારો વિચાર વાંચ્યો અને પછી આખો દિવસ એ વિચાર તમારા મનમાં ચાલતો રહે. બસ એ જ સાચો સ્વાધ્યાય છે. અને બીજું એટલું જ શક્તિશાળી સાધન છે સારી આદતો બનાવવી. અહીં જુઓ કેટલું સિમ્પલ છે. 3 સ્ટેપ્સ છે. પહેલા, એકદમ સભાણપણે નક્કી કરો કે કઈ આદત પાડવી છે. બીજું, રોજ એક પણ દિવસ પાળ્યા વગર એનો અભ્યાસ કરો. અને ત્રીજું, ધીમે ધીમે એ આદત તમારા સ્વભાવનો ભાગ બની જશે. પછી તમારે મહેનત નહીં કરવી પડે, એ આપોઆપ થશે. ચલો, સ્વાધ્યાય અને સારી આદતોથી આપણે અંદરથી મજબૂત તો બનીએ જ છીએ, પણ આ રસ્તામાં દુશ્મનો પણ છે, અને આ દુશ્મનો બહાર નથી, અંદર છે. તો આપણો ત્રીજો સિદ્ધાંત આ જ આંતરિક શત્રુઓ પર જીત મેળવવા વિશે છે, કારણ કે એમને હરાવ્યા વગર આગળ વધવું મુશ્કેલ છે. અને આ શત્રુઓ કયા છે? અહીં એકદમ સ્પષ્ટ કહ્યું છે, નિરાશા અને ક્રોધ. આ આપણા સૌથી મોટા દુશ્મન છે. આ બે એવી લાગણીઓ છે જે આપણી બધી જ શક્તિને ખાઈ જાય છે અને આપણને આગળ વધતા રોકે છે. આ તફાવત જુઓ, કેટલો સ્પષ્ટ છે. ક્રોધ એક આગ જેવો છે, જે બધું બાળી નાખે છે, આપણી સમજ, આપણી શક્તિ. જ્યારે શાંતિ એ ઠંડા પાણી જેવી છે, જે સ્પષ્ટતા લાવે છે, આપણી શક્તિને બચાવે છે અને આપણને મજબૂત બનાવે છે. તો પછી નિરાશા જેવી લાગણીમાંથી બહાર કેવી રીતે આવવું? એના માટે પણ 3 પગલાં છે. પહેલું, હું બિચારો છું એવું વિચારવાનું બંધ કરો. સંજોગોને દોષ આપવાનો બંધ કરીને પોતાની તાકાત પાછી લો. બીજું, વિશ્વાસ કરો કે તમારી અંદર, તમારા આત્મામાં અનંત શક્તિ છે. અને ત્રીજું, તમારું ધ્યાન સારા, ઉચ્ચ વિચારો અને લક્ષ્યો પર કેન્દ્રિત કરો. તો જુઓ, આપણે સ્વયંને ઓળખ્યા, આંતરિક શક્તિ વિકસાવી, મનના શત્રુઓ પર વિજય મેળવ્યો. હવે
આપણે એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટે તૈયાર છીએ. તો ચાલો જોઈએ કે આ માર્ગ કેવો દેખાય છે. આ એક બહુ જ મોટો વિચાર છે જે સુખ વિશેની આપણી આખી ધારણાને બદલી નાખે છે. આપણને લાગે છે કે સારી નોકરી મળશે તો સુખી થઈશું, પણ અહીં કહેવાયું છે કે સાચો આનંદ એમાં નથી. સાચો આનંદ તો આત્મનિર્ભર બનવામાં અને સમાજની સેવામાં છે. ફોકસ લેવા પરથી હટાવીને આપવા પર લાવવાની વાત છે. તો એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન કેવું હોય એના કેટલાક મુખ્ય લક્ષણો અહીં આપ્યા છે. આત્મનિર્ભરતા, બીજાની સેવા, અતૂટ વિશ્વાસ, સખત મહેનત અને છેલ્લે પોતાના ઘરને એક મંદિર જેવું બનાવવું જ્યાં શાંતિ અને પ્રેમ હોય. આ બધા ઘટકો ભેગા મળે ત્યારે જીવન ખરેખર અર્થસભર બને છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એ બધા શક્તિશાળી સિદ્ધાંતોને એક સારાંશના રૂપમાં ફટાફટ જોઈ લઈએ, જેથી આ મુખ્ય વાતો આપણા મગજમાં બરાબર બેસી જાય. તો આ છે જીવનના 5 સુવર્ણ સૂત્રો. પહેલું, યાદ રાખો કે તમે શરીર નહીં પણ શાશ્વત આત્મા છો. બીજું, સ્વાધ્યાયથી રોજ જ્ઞાન મેળવો. ત્રીજું, જાણી જોઈને સારી આદતો બનાવો. ચોથું, ગુસ્સો અને નિરાશા જેવા દુશ્મનો પર જીત મેળવો. અને પાંચમું, સેવા અને આત્મનિર્ભરતાથી ભરેલું જીવન જીવો. આખી યાત્રા આ 5 મુદ્દામાં સમાઈ જાય છે. અને હવે સૌથી મહત્વની વાત, આ મોટા સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરવા, તો એના માટેના આ કેટલાક વિચારો છે. જેમ કે શરીરને આત્માનું મંદિર ગણવું. નકારાત્મક વિચારો આવે તો એની જગ્યાએ સકારાત્મક વિચારો મૂકવા. મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહેવાની પ્રેક્ટિસ કરવી. કોઈપણ અપેક્ષા વગર બીજાને મદદ કરવામાં આનંદ શોધવો. અને ઘરને પ્રેમ અને શાંતિનું કેન્દ્ર બનાવવું. આ નાના નાના પગલાં જ મોટો ફેરફાર લાવશે. તો આ બધી ચર્ચા પછી હવે અંતમાં એક સવાલ આપણી પોતાની જાત માટે. આ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે આજે અત્યારે આપણે કયું એક નાનું પગલું ભરી શકીએ? કારણ કે જ્ઞાનને જીવનમાં ઉતારીએ તો જ એની કિંમત છે. તો ચાલો આજથી જ એક નાની શરૂઆત કરીએ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.